નમસ્કાર દર્શક મિત્રો, જુલાઈ માસના પ્રથમ દિવસે જ મેઘરાજાના વહાલથી જૂનાગઢ તરબતર થઈ ગયું છે. સમાચારની શરૂઆત ખલીલ ધનતેજવીના શેરથી કરીએ તો ખલીલ સાહેબ એમ લખે કે તમે મન મૂકીને વરસો, ઝાપટું આપણને નહીં ફાવે. તમે મન મૂકીને વરસો, ઝાપટું આપણને નહીં ફાવે. અમે રહ્યા હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે. અને ગત મધરાતથી ખલીલ સાહેબના આ શબ્દ જાણે કે જૂનાગઢમાં સાચા પડતા હોય તે મેઘો મન મૂકીને મંડાણો છે. આવા ચોમાસાના પ્રારંભ સાથે આપ સર્વને શુભકામના. ભીની ભીની જોઈએ આજના મુખ્ય સમાચાર. મધરાત્રે મુશળધાર વરસાદથી જૂનાગઢ બન્યું જળમગ્ન. નદી નાળા પાણીના પૂરથી છલકાયા. નવીનીકરણની કામગીરી વચ્ચે નરસિંહ સરોવર પાણીથી છલોછલ. જળ સમસ્યા હળવી થશે તેવું આશ્વાસન આપતા સ્ટેન્ડિંગ ચેરમેન. મત માગમાં આવશો તો અમે લાકડીએ મારશો. મહાનગરપાલિકાની રસ્તા ખોદવાની કામગીરી સામે જનતાનો આક્રોશ ચરમસીમાએ. અને ગોદાઈ ટોલ નાકા ઉપર પોલીસ ઇન્સ્પેક્ટરની દબંગગીરી. ટોલ ભરવા મુદ્દે માથાકૂટ થયા બાદ 20 થી 22 શખ્સોએ મેનેજર ઉપર કર્યો હુમલો. આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો. અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે. ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર. જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ. વિશેષ સુવિધા. કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. Good morning. This is Junagadh.
વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. શનિવારે રાત્રે 11:30 કલાકે ભારત વિશ્વ વિજેતા બન્યું એનો આનંદ હજુ શમ્યો નથી ત્યાં જ ગઈકાલે મધરાતે મેઘરાજાની સમયસર પધરામણીથી જૂનાગઢ વાસીઓનો આનંદ બેવડાઈ ગયો છે. અસહ્ય ઉકળાટ બાદ અને ગઈકાલે રવિવારે હળવાથી મધ્યમ ઝાપટા બાદ લોકોને વરસાદ આવશે તેવી આશા હતી. સરવાળે રાત્રે 2 વાગ્યાથી મેઘાના મંડાણ થયા હતા અને આખી રાત ભારે વરસાદ પડ્યો હતો, જેને કારણે પવિત્ર દામોદર કુંડ, ખોડિયાર ગુનો, કાળવાનો વોકળો અને તમામ નદી નાળાઓમાં પૂર આવ્યા હતા. પાણીથી છલોછલ તમામ જળાશયો જોવા માટે શહેરીજનો વહેલી સવારે જ ભવનાથ તરફ ઉમટી પડ્યા હતા. કુદરતી નજારા વચ્ચે દામોદર કુંડ પણ 2 કાંઠે થયો હતો. પાજ નાકામાં પણ ભારે પાણીનો પ્રવાહ ઉપરથી ધસમસતો પડતો જોવા મળ્યો હતો. તો કાળવાનો વોકળો 2 કાંઠે થતા રાયજીનગર અને કાળવાના વોકળાના કાંઠે આવેલી સોસાયટીના લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. દરમિયાન માણાવદરમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ પડ્યો હોવાનું જણાવતા જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ કહ્યું કે જિલ્લા તંત્ર સંભવિત મેઘ સવારી સામે સજ્જ બન્યું છે. રાજ્ય સરકાર તરફથી એનડીઆરએફની ટીમ પણ ફાળવવામાં આવી છે અને અમારી ટીમ 9 તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ઉપર સતત નજર રાખી રહી છે. જૂનાગઢ જિલ્લામાં ગઈકાલથી સતત વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદની ગતિ મધરાતથી વધી હતી. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જોઈએ તો માણાવદર, વંથલી, વિસાવદર, ભેસાણ, જૂનાગઢ ગ્રામ્ય, જૂનાગઢ સિટી, મેંદરડા આ તાલુકામાં વધારે વરસાદ નોંધાયો છે. એમાં સૌથી વધારે 8 ઇંચ જેટલો વરસાદ જે છે એ માણાવદર તાલુકામાં નોંધાયો હતો. ત્યાર પછી 6 ઇંચ જેટલો વંથલી, બાકીના તાલુકામાં 5 ઇંચ 6 ઇંચ જેટલું નોંધાયું હતું. આ વરસાદની આ પરિસ્થિતિના લીધે જિલ્લામાં લગભગ 6 જેટલા જગ્યાએ અત્યારે ઓવરટોપિંગ થવાના લીધે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે અને એ રસ્તાઓ ઉપરથી અવરજવર ન કરવા માટેના પણ અમે તમામ લોકોને એમાં સૂચના પણ આપેલી છે. જિલ્લામાં 17 જેટલા સિંચાઈના ડેમ છે, એમાંથી 3 જેટલા ડેમ છે એ અત્યારે ઓવરફ્લો છે, જેમાં ઓજત, વિયર, આણંદપુર, વંથલીમાં શાપુર અને ઉબેડ આ ઓવરફ્લો થઈ રહ્યા છે. વરસાદ અત્યારની પરિસ્થિતિમાં અટકી ગયો છે, એટલે જે પાણી ભરાયા હતા એ પણ ધીરે ધીરે ઓસરી રહ્યા છે. આ વખતે અમે ગયા વર્ષે જે પૂરની પરિસ્થિતિ જૂનાગઢમાં નિર્માણ થઈ હતી એના પરથી એક લેસન લર્ન કરીને અમુક પગલાં ભર્યા છે, જેના લીધે જે ભારે વરસાદમાં લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે એ પ્રકારનું આયોજન હાથ ધર્યું હતું. જેમાં પહેલાં તો અમે જે ગિરનાર ઉપર અમારા જે રેઇન ગેજની સિસ્ટમ મૂકવામાં આવી છે. ગયા વર્ષે એ પરિસ્થિતિ હતી કે પહાડ પર કેટલો વરસાદ પડ્યો છે જાણી શકાતું ન હતું અને આ પાણી પહાડ પરથી નીચે ઉતરી અને સિટીમાં થઈને વહેતું હતું. એના લીધે એ પરિસ્થિતિ પેદા થઈ હતી. તો આ પરિસ્થિતિ નિર્માણ ન થાય એના માટે આ વખતે અમે ગિરનાર ઉપર રેઇનગેજની સિસ્ટમ ગોઠવી છે, જેના પરથી અમને દર 2 કલાકે ગિરનાર પહાડ પર કેટલો વરસાદ પડી રહ્યો છે એના આંકડા મળે છે અને એ આંકડાને લઈ અને અમે સિટીની અમારી ટીમને એલર્ટ કરીએ છીએ, જેથી કોઈ પરિસ્થિતિ એવી અઘટિત ન બને એની અમે તકેદારી લઈએ છીએ. ઉપરાંત કાળવાનો જે વોંકળો છે એને પણ આ વખતે રાજ્ય સરકાર ઉપરાંત એનજીઓમાં ની મદદથી અને કોર્પોરેશન અને સિંચાઈની વિભાગની મદદથી અમે કાળવા જે વોંકળો છે એને 1 મીટર જેટલો ઊંડો અને બંને બાજુ 2.5 મીટર જેટલો પહોળો પણ કર્યો છે અને આના લીધે 1,56,000 ક્યુબિક મીટર જે વહન ક્ષમતા છે એ કાળવાની વધી છે અને જે ભારે વરસાદ પડ્યો છે એ પણ પાણી સરળતાથી અત્યારે કાળવામાંથી વહી રહ્યું છે. ઉપરાંત જે જાડી ઝાખરા કાળવામાં વોંકળામાં આવતા એ પણ દૂર કરવામાં આવ્યા. સિટીમાંથી કોર્પોરેશનની ટીમ દ્વારા 2500 જેટલા મેનહોલ જે છે ક્લિયર કરવામાં આવ્યા હતા, જેથી જે પાણી છે એ આ મેનહોલ મારફતે કાઢવામાં થઈ અને બહાર વહી જાય છે, કે જેથી અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા હતી એમાં આ વખતે ઘણો ઘટાડો આવ્યો છે. સિટીની અંદર જોશીપરા જે અંડરપાસ છે એમાં પાણી ભરાય છે, જેમાં ડીપ વોટરિંગ પંપ અત્યારે મૂકી અને એમાંથી પાણી ખાલી કરવાની જે કામગીરી છે અત્યારે ચાલી રહી છે. એટલે આવી રીતે ઓવરઓલ જિલ્લામાં વરસાદને લીધે પરિસ્થિતિ પેદા થઈ છે, પરંતુ તમામ તંત્ર અમારું એલર્ટ છે. છેક ગ્રામ્ય સ્તર સુધી અમારા તલાટી, સરપંચ તમામ સંપર્કમાં છે. અત્યાર સુધીમાં ભારે વરસાદને લીધે કોઈ એવી મેજર કોઈ ઘટના બની નથી. આમ છતાં પ્રિકોશનના ભાગરૂપે અમે જિલ્લામાં એસડીઆરએફની જે ટીમ છે એ પણ અત્યારે અમને રાજ્ય સરકાર તરફથી ઉપલબ્ધ કરવામાં આવી છે અને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં અમે એ ટીમને મોકલી અને બચાવની કાર્યવાહી છે એ હાથ ધરીશું. દરમિયાન છેલ્લા 2 વર્ષથી કરોડો રૂપિયાના ખર્ચે નરસિંહ મહેતા સરોવરનું બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે. પ્રબુદ્ધ નાગરિકો, આગેવાનોને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા પણ
ચોમાસું માથા ઉપર આવી રહ્યું છે અને કામ ગોકળગાય ગતિએ ચાલે છે આવી વારંવાર ફરિયાદ કરતું રહ્યું, પરંતુ મહાનગરપાલિકાની ગમે તે નીતિ હોય, હજુ નરસિંહ મહેતા સરોવરનું કામ પૂર્ણ થયું નથી. અને ત્યાં જ ગઈકાલે રાત્રે આવી ચૂકેલ મેઘ સવારીએ નરસિંહ મહેતા સરોવરને છલોછલ કરી દીધું છે. જો કે ઓવરફ્લો થઈ શક્યું નથી, પરંતુ નરસિંહ મહેતા સરોવરમાં જ્યાં 2 દિવસ પહેલા ધૂળ ઢેફાને માટી દેખાતા હતા, ત્યાં આજે પાણીની બોછાર ઉડી રહી છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણાએ નગરજનોને આશ્વાસન આપતા કહ્યું છે કે આ નરસિંહ સરોવર ભરાવાથી ઓજી વિસ્તારના તળ ઊંચા આવશે અને જળ સંકટ દૂર થશે, પરંતુ આ જળ ભરાવાથી લાખો કરોડો રૂપિયાનું કેટલું નુકસાન થઈ શકે છે તેની કોઈ વિગતો મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવી નથી. જુનાગઢ શહેરમાં રાતથી જ ભારે વરસાદ પડવાને કારણે જે નરસિંહ મહેતા સરોવરને પાણીથી ભરવાની વાત હતી, તો મુલાકાત આનંદ સાથે કહું એ નરસિંહ મહેતા સરોવરમાં જે પાણી ભરવાની વાત હતી, તો આજે પાણી એમાં રાતના વરસાદના હિસાબે ભરાઈ ગયું છે. હજી એને આઉટ લેવલનું લેવલ ઊંચું લઈ જવાનું, એક કેપેસિટીથી ભરવાનું, આવનારા દિવસોમાં એક કેપેસિટી ભરાઈ જશે. એટલે આનંદની વાત છે કે જે વિસ્તારના બોર કૂવા પણ આ પાણી ભરવાને કારણે રિચાર્જ થઈ જાય અને પાણીની ક્યાંય સમસ્યા ઉદ્ભવે છે તો પણ દૂર થઈ જશે. દરમિયાન આજે જૂનાગઢમાં દિવસભર અવિરત વરસાદ વરસતો રહ્યો હતો. સાંજે 4 વાગ્યા પછી વરસાદનું વધુ એક વખત જોર વધ્યું હતું અને ઠેક ઠેકાણે પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા. અનેક જગ્યાએ વાહનો બંધ પડી ગયા, નીચાણવાળા વિસ્તારમાં લોકોને પણ તકલીફ પડી અને સતત કાળવાનો વોકળો અને જૂનાગઢ શહેરના મુખ્ય માર્ગો જળમગ્ન બની રહ્યા હતા. બીજી તરફ હવામાન ખાતાના જણાવ્યા અનુસાર હજુ 5 થી 6 દિવસ આ રીતે જ મેઘ સવારી ચાલુ રહેશે. તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ જૂનાગઢના આંકડા મુજબ જૂનાગઢમાં મોસમનો કુલ વરસાદ સાંજે 5 વાગ્યા સુધી 340 મિલીમીટર નોંધાઈ ચૂક્યો છે, એટલે કે લગભગ 13 થી 14 ઇંચ જેટલો વરસાદ જૂનાગઢમાં થઈ ગયો છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. હેલ્થ ઇઝ વેલ્થ. કોવિડ ટાઈમ પછી આપણને એમ લાગે કે દરેક ફેમિલીમાં એક વ્યક્તિ તો ડૉક્ટર હોવું જ જોઈએ, નહીં? પણ દરેકને માટે વિદેશ જઈને ડૉક્ટર બનવું એ શક્ય નથી અને જરૂરી પણ નથી. કારણ કે આપણા ગિરનાર અને ગીરના સાનિધ્યમાં લગભગ 51,000થી વધુ ઔષધિઓ રહેલી છે કે જેનાથી દુનિયાના દરેક રોગનો ઇલાજ શક્ય છે. અને આ ગીરની ઔષધિઓ થકી આયુર્વેદ અને હોમિયોપેથીના શિક્ષણનો ડિગ્રી કોર્સ કરાવતી જૂનાગઢની અગ્રગણ્ય સંસ્થા એટલે નોબલ યુનિવર્સિટી. નોબલ યુનિવર્સિટી, ગ્લોબલ વિઝન. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला
तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए। फोन नंबर 8258040404। જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ। ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ। બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12। વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે। એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ। યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો। વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે। જૂનાગઢમાં ગઈકાલે ઝાંઝરડા રોડ ઉપર મહિલાઓ રણચંડી બની હતી અને રણચંડી બનવાનું કારણ પણ સાચું હતું, કારણ કે વરસાદ શરૂ થયો, ચોમાસું શરૂ થયું ત્યારે જ ઝાંઝરડા રોડની અંદરના ભાગે આવેલી 5 થી 6 સોસાયટીના મુખ્ય રસ્તાઓ તોડવાની કામગીરીની શરૂઆત થઈ, જેને કારણે ઠેક ઠેકાણે ગારા કીચડનું સામ્રાજ્ય, ચીકણી માટીને કારણે અનેક અકસ્માતો, બાળકો સહિત તમામ લોકોનું પરિવહન મુશ્કેલ બન્યું। આ સ્થિતિમાં મહાનગરપાલિકાની આવી બેદરકારી સામે મહિલાઓએ રીતસરનો આક્રોશ વ્યક્ત કર્યો। કેટલીક વખત તો આક્રોશમાં મહિલાઓએ એમ પણ કહ્યું કે મત માંગવા આવો છો ત્યારે ભજીયા પાર્ટીની વાત કરો છો, પરંતુ હવે જો મત માંગવા આવ્યા તો અમે તમને લાકડીએ મારશું। આ પ્રકારનો મહિલાનો આક્રોશ જૂનાગઢમાં કદાચ પ્રથમ વખત જોવા મળ્યો। કોર્પોરેટરોને હાજર કરો તેવી બુમરેંગ વચ્ચે એકમાત્ર મહિલા નગર સેવિકા ડોક્ટર સીમાબેન પીપલિયા સ્થળ ઉપર પહોંચ્યા અને તમામ નગર સેવકો વતી મહિલાઓની માફી માંગી। બીજી તરફ પોલીસ બંદોબસ્ત વચ્ચે લગભગ 4 કલાક સુધી ચક્કાજામ સર્જી દેવામાં આવ્યો ત્યારે વોટર વર્ક્સ ઇજનેર અલ્પેશ ચાવડાએ પણ અમે આજથી જ કામ શરૂ કરાવીએ છીએ તેવી ખાતરી આપતા બપોરે 1 વાગે મામલો થાળે પડ્યો હતો। બેન કિશનભાઈ ઝાલાવાડિયા છે। હું ઝાંઝરડા રોડ કૃષ્ણા પાર્ક સોસાયટીમાં રહું છું। અત્યારે અમારે 15 દિવસથી આ રોડ ખોદીને ગયા છે। કોઈ નળવાળા કનેક્શન તૂટી ગયા છે તો નળવાળા કનેક્શન જેવું તેવું સાંધીને વહી જાય છે। કોઈ એનો જવાબદાર માણસ ઉપર રહેતો નથી। કોઈ પછી આ રોડવાળા કોઈ જવાબદાર માણસો ઉપર રહેતા કે કેવડા ખાડા પડ્યા છે, શું થયું છે। અત્યારે અમે કોર્પોરેટરને મત શા માટે આપ્યો છે, એનું કામ શું છે, પહેલાં તો એની જવાબદારી શું છે, એને તો એને ભાન છે કે નહીં કોર્પોરેટરને કે એની જવાબદારી શું છે। અમારી જવાબદારી એ છે કે અમારે અત્યારે અમારે પોતાને સંભાળવા પડે એમ છે। તો અત્યારે અમે રસ્તા એટલા માટે રોક્યા છે કે અમારા છોકરાની જવાબદારી અને અમારી જવાબદારી, કાલ સવારે અમારા કોઈના સભ્યોને કંઈ થશે તો કોણ જવાબદાર છે। અને આમાં પોતપોતાનો સ્વાદ સાધવા માટે બધા બેઠા છે। કોર્પોરેટર હજી સુધી જોવા માટે આવ્યો નથી। અમે કેટલી વખત એને રજૂઆત કરી છે, કોઈ પણ જોવા માટે આવ્યા નથી। અત્યારે અમે 1.5 કલાકથી આવ્યા છીએ, કોર્પોરેટર આવ્યા નથી। કોર્પોરેટરને અમે ધારાસભ્ય સુધી પહોંચાડ્યા છે, કોઈ પણ અમારું કોઈ પણ વસ્તુ એક પણ જાતની કામ થતું નથી। અને આ બુદ્ધિશાળી લોકો 15 દિવસમાં ખાડા ખોદીને એ બુરવાના કેવી રીતે હતા એ જ ખબર નથી પડતી। આટલા બધી બુદ્ધિશાળી પ્રજા અહીંયા રહે છે તો પછી આ જવાબદારી છે કોની? કૃષ્ણા પાર્ક સોસાયટીમાં રહું છું। અમારા રોડ રસ્તે પ્રશ્ને આજે અમે જૂનાગઢ સિટીની અંદર જાતો મેઇન રોડ રોકી અને આંદોલન કરીએ છીએ અમારી રીતે। જ્યાં સુધી અમારા 4 કોર્પોરેટર અને અમારા ધારાસભ્ય નહીં આવે ત્યાં સુધી અમે એકેય અટવાના નથી। અમે 2 કલાકથી અહીંયા બેઠા છીએ, અમને કોઈ જોવા પણ નથી આવ્યું ને પૂછવા પણ નથી આવ્યું કે તમે શું કામ બેઠા છો એમ।
હું વોર્ડ નંબર 7ના કોર્પોરેટર ડૉક્ટર સીમાબેન પીપલિયા. આજે સવારથી જ મહિલાઓ દ્વારા એક રોડનું ચક્કાજામ કરવામાં આવ્યું છે અને એમની માગણીઓ પણ વ્યાજબી છે. રોડ રસ્તા 3 લાઇન એકસાથે ખોદકામ ચાલુ હોવાથી બધું જ રસ્તા થોડા બગડેલા છે અને લોકોને થોડી હાલાકી થાય છે. તો એ માટેની કામગીરી અમારી ચાલુ જ છે અને અત્યારે પણ પર્સનલ બધું કામગીરી નિહાળી અને તાત્કાલિક એનો નિકાલ થાય એ માટેના પ્રયત્નો અમારા ચાલુ જ છે. અને હું સમગ્ર બધા જ કોર્પોરેટર વતી હું બધાની માફી માગું છું અને બને એટલું શક્ય કામ થાય અને લોકો ફરીથી એનું વાહન વ્યવહાર બધું સરસ ચાલુ થાય એ માટેના અમારા પ્રયત્નો ચાલુ રહેશે. શનિવારે રાત્રે દેશભરમાં દિવાળી જેવો માહોલ સર્જાઈ ગયો. સૂર્યકુમારના અદ્ભુત કેચ અને હાર્દિક પંડ્યા બુમરાહની ત્રિપુટીએ મેચનું પાસું પલટી નાખ્યું ને ભારત 17 વર્ષ પછી T20 વર્લ્ડ કપમાં વિશ્વ વિજેતા બન્યું. રોહિત, વિરાટ કોહલીને સમગ્ર ભારતીય ટીમ ઉપર પ્રધાનમંત્રી સહિત દેશવાસીઓએ અભિનંદનની વર્ષા વરસાવી. પરંતુ સૂર્યકુમારના કેચને કારણે સમગ્ર મેચ ભારત તરફી બની ગયો અને લોકોએ સૂર્યને પણ અભિનંદન પાઠવ્યા. જૂનાગઢમાં પણ ઠેક ઠેકાણે લોકો રાત્રે રસ્તા ઉપર આવી ગયા. ફટાકડાની આતશબાજીને અને દિવાળીના ફટાકડાની સાથે લોકોએ વિજય મહોત્સવની ઉજવણી કરી હતી. અનેક લોકોએ જૂનાગઢમાં પણ ભારતીય ટીમના અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે સમગ્ર ભારતીયોનું ગૌરવ આપ સૌએ વધાર્યું છે. ટીમ ઇન્ડિયાએ જે રીતે એક પણ મેચ હાર્યા વગર વિશ્વ વિજેતા બન્યું એ પણ એક પ્રકારનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો. બીજી તરફ રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ T20માંથી નિવૃત્તિની પણ જાહેરાત કરી. Wide, Muller gets it, and he gets plenty of it, does he? No! What a catch! Oh my God! I don't believe what I've just seen. થાય છે અને જે એ લોકોએ છેલ્લી જે ઓવરમાં પવત બતાવ્યું છે એના માટે તો અમને અભિમાન છે. શું લાગે છે ટર્નિંગ પોઈન્ટ કયો ગણી શકાય? ટર્નિંગ પોઈન્ટ આપણો પેલો સૂર્ય કેચ ગણાય. જય સૂર્યજી કે આપણે સૂર્યકુમારે કેચ પકડો અને હાર્દિકે પહેલે મિલરને ઓલી વિકેટ લીધી પહેલા. 2 ટર્નિંગ પોઈન્ટ આપણે તો ઇન્ડિયાની બધી જ ટીમ માટે. આપ ક્યાં બતા રહે હો? આપ ગુપ્તા जी क्या बता रहे हैं? बुमराह દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. મિત્રો, સમાચારના અંતિમ ચરણમાં આપનું પુનઃ સ્વાગત છે. સમગ્ર ગુજરાત જૂનાગઢમાં વસતા દલિત સમાજે આજે જિલ્લા કલેક્ટર અને એસપીના માધ્યમથી રાજ્યપાલશ્રીને એક આવેદનપત્ર સુપ્રત કર્યું છે. ગુજરાત દલિત મંચનું કહેવું છે કે જૂનાગઢ જિલ્લામાં દલિતો ઉપર અત્યાચાર થાય છે ત્યારે પોલીસ
મૂંગા મોઢે જોઈ રહી છે અને ખાસ કોઈ કામગીરી કરતું નથી. દલિત મંચના આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે ગણેશ જાડેજા પ્રકરણમાં હજુ માત્ર 3 મોબાઈલ જ જપ્ત કરવામાં આવ્યા છે. એ સિવાયના આરોપીઓ પાસે હજુ પણ મોબાઈલ યથાવત છે. આ ઉપરાંત એક મહિલા ઉપર અત્યાચાર થયો ત્યારે સી ડિવિઝન પોલીસે પણ ફરિયાદ નોંધવામાં ઠાગાઠૈયા કર્યા. બાલાગામ ગામે વ્યાજખોરોના ત્રાસ સામે એક યુવકનું મર્ડર થયું, હત્યા કરવામાં આવી. આમ છતાં પોલીસ આરોપીઓ સામે કોઈ કડક કામગીરી કરતું નથી. આવા અલગ અલગ આક્ષેપ સાથે આજે દલિત સમાજના આગેવાનો ભાઈ બહેનોએ રેલી કાઢીને પ્રથમ જિલ્લા પોલીસ વડાને અને ત્યારબાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું અને રાજ્યપાલ સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. જિલ્લા મહામંત્રી સમસ્ત દલિત સમાજ જૂનાગઢ, આજરોજ અમે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જૂનાગઢ જિલ્લા તરફથી જૂનાગઢના નામદાર કલેક્ટર સાહેબ મારફતે રાજ્યના મહામહિમ રાજ્યપાલ સાહેબને એક આવેદનપત્ર પાઠવી અને જૂનાગઢ પોલીસની જે દલિત અત્યાચારના બનાવોમાં ઢીલી નીતિ છે એ બાબતની રજૂઆત કરી છે. અને ગણેશ ગોંડલનો જે કેસ બન્યો છે, ગણેશ ગોંડલના કેસની અંદર હજી 3 આરોપી અટક કરવાના બાકી છે. એને અટક કરવામાં આવે એવી માગણી કરવામાં આવી છે. તમામ આરોપીઓના મોબાઈલ કબજે લેવાની વાત હતી, એ પણ રજૂ કરી છે. પોલીસે હજુ સુધી માત્ર 3 જ મોબાઈલ કબજે લીધા છે. પોલીસ ફરિયાદની અંદર હથિયાર બતાવવાનું જિક્ર છે અને તો હથિયાર હજુ સુધી પોલીસે કબજે લીધું નથી. તો હથિયાર કબજે લેવાની વાત છે, એક વાત આ છે. બીજી વાત એ છે કે સી ડિવિઝન પોલીસ દ્વારા અમારા એક બેનને 3-4 દિવસ સુધી ગોંધી રાખવામાં આવ્યા છે. એ બાબતે અમે આવતીકાલે ફરિયાદ આપવા સી ડિવિઝનમાં જવાના છીએ. કાયદેસરની એફઆઈઆર અમે સીપીઆઈ અમે કરવાના છીએ. બરાબર. તો આ એક બાબત હતી. અને એક બાબત એ પણ હતી કે જૂનાગઢ પોલીસનો જે તોડકાંડ થયો, તોડકાંડને કારણે જૂનાગઢ પોલીસે આખા રાજ્યની પોલીસનું મોરલ ડાઉન કર્યું એવી ભયંકર ઘટના બની. કરોડો રૂપિયાનું તોડકાંડ થયો અને એ કરોડો રૂપિયાનો તોડકાંડ એસપી સાહેબની સ્પેશિયલ બ્રાન્ચ એટલે કે એસઓજી દ્વારા કરવામાં આવ્યો. અને એમાં એસઓજીના પીઆઈ, એસઓજીના રાઇટર અને એક સીપીઆઈ માણાવદરના તરલ ભટ્ટને આરોપી બનાવી અને સરકારે સંતોષ માની લીધો છે. એટલે માછલીઓને પકડીને સરકારે સંતોષ માની લીધો, મગરમચ્છને પકડવાનો નથી. એટલે આ કેસની અંદર ખુદ આરોપી એસપી સાહેબ બને છે અને એસપી સાહેબને આરોપી બનાવવાની અમારી માગણી છે. એસપી સાહેબને સરકાર આરોપી નહીં બનાવે તો આવતી 15મી ઓગસ્ટે અમે અમારી 9 બહેનોને લઈ અને ગાંધીનગર જવાના છીએ. અને અમારી 9 બહેનો છે એ અહીંયા જે પ્રદર્શન કરશે એ આખું દેશનું મીડિયા અને આખી દેશની જનતા નોંધ લેશે. જય ભીમ, નમો બુદ્ધાય. બીજી તરફ વંથલી પાસે આવેલ ટોલ નાકામાં એક પોલીસ ઇન્સ્પેક્ટરની દબંગગીરી સામે આવી કે જ્યારે કોડીનારના પીઆઈ R.K. ભોજાણી પોતાના કારમાં જૂનાગઢ તરફ આવી રહ્યા હતા અને સિવિલ ડ્રેસમાં હતા, જેને કારણે ટોલ નાકા ઉપર કર્મચારીઓએ ટોલ માંગતા તેમણે તેમનું આઈ કાર્ડ બતાવ્યું હતું. પરંતુ કર્મચારીએ પોતાની ફરજમાં અડગ રહેતા અંતે પીઆઈ ભોજાણીની એમની સાથે માથાકૂટ થઈ હતી અને ગણતરીની મિનિટોમાં 20 થી 22 શખ્સો આવી ચૂક્યા હતા અને ટોલના કર્મચારી તેમજ મેનેજરને માર માર્યો હતો. સિવિલ હોસ્પિટલના બિછાનેથી મેનેજર રાજેશભાઈએ આ અંગે ફરિયાદ નોંધાવી ત્યારે એક પોલીસ ઇન્સ્પેક્ટર સમગ્ર પ્રકરણમાં કેન્દ્ર સ્થાને છે એ બાબત ધ્યાને આવતા જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા પોતે પણ હરકતમાં આવી ગયા અને પત્રકાર પરિષદના માધ્યમથી કોઈ કસૂરવારને છોડવામાં નહીં આવે તેવી ખાતરી આપીને પીઆઈ ભોજાણીને અન્ય આરોપીની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હોવાનું પત્રકારોને જણાવ્યું હતું. એક આજે લગભગ 4-4:30ની આસપાસ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પોલીસ સ્ટેશનના પીઆઈ ભોજાણી R.A. ભોજાણી પોતાનો સ્કોર્પિયો લઈને ગાદોઈ ટોલ નાકા વંથલી પાસે નીકળે છે અને ત્યાં એમને કોઈ સાથે માથાકૂટ થાય છે, ત્યાં ટોલ નાકાના કર્મચારી સાથે. એ બાબતની રજૂઆત આવ્યા પછી પાછળથી જે રીતે ફરિયાદી રાજેશભાઈ અર્જુનભાઈ છે અહીંયા જે ત્યાંના મેનેજર છે એમણે ને આજે હાલ જે દાખલ થયા છે એમને ફ્રેક્ચર પણ થયેલું છે અને એમની પાસેનો મોબાઈલ પણ લઈ ગયા છે. એમણે આ પીઆઈની સાથે બીજી અન્ય 3 ગાડીઓમાં કુલ 20 થી 22 લોકોએ દ્વારા હુમલો કરેલો છે અને આમાં આરોપી પોલીસ સ્ટેશનના પીઆઈ હોય. આ બાબતની ખૂબ જ ગંભીરતા લઈ અને તાત્કાલિક વંથલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી, વંથલી અને કેશોદ ડિવિઝનના ઇન્ચાર્જ ડીવાયએસપી શ્રી સ્થળ ઉપર તપાસ કરે છે અને આ બાબતની ઘટનાની ગંભીરતા લઈ અને આને જૂનાગઢ ખાતે ઝાંઝડા રોડ ઉપર હોસ્પિટલમાં બંને ભોગ બનનાર દાખલ થયેલા છે. એમની ત્યાંથી ફરિયાદ લેતા
એમણે જણાવ્યા મુજબ એમના ઉપર લગભગ 20 જેટલા લોકોએ હુમલો કર્યો છે. આ પીઆઈ આજુબાજુના લોકોને બોલાવીને હાલ એમના વિરુદ્ધ રાયોટિંગ, એમની સાથે સાથે 307 એટેમ્પ ટુ મર્ડર અને એમનો મોબાઈલ જે લઈ ગયા છે એ બાબતે એમની લૂંટની પણ ફરિયાદ અહીંયા લેવામાં આવેલી છે. સર, કારણ શું હતું આ ટોલ નાકાની કંઈક મેટર? સમગ્ર કારણ એવું છે કે હાલ જે રીતે આ ફરિયાદી રાજેશભાઈ બતાવે છે કે એમને જે ઓળખ કાર્ડ આપ્યાથી જે બોલાચાલી થઈ એના કારણે ત્યાં એમણે એટેક કર્યો. ત્યાર પછી સાથે બધા સંયુક્ત રીતે એને સમાધાન કરવાની પણ ટ્રાય કરી અને પાછળથી એમણે માણસોને આ બોલાવી અને એમને હુમલો કર્યો છે. આ પ્રકારની હકીકત ફરિયાદીએ લખાવી છે અને એ મુજબ અહીંયા વંથલી પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ રાયોટિંગ 307ની કલમ સાથે એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે અને નિયમાનુસાર પોલીસ આરોપી છે એટલે એમને પકડવા માટેની પણ ટીમો બાકીની જે ગાડીઓ છે હાલ જૂનાગઢ જિલ્લાની એલસીબી, એસઓજી અને સ્થાનિક જે પોલીસ સ્ટેશનના અન્ય ટીમો પાડી અને સ્કોર્પિયોની સાથે સાથે અન્ય જે ગાડીઓ કઈ હતી, એ કઈ બાજુ ગયેલી છે, ક્યાંથી આવેલા હતા, એ આરોપીઓને પકડવા માટેની હાલ તજવીજ હાથ ધરેલી છે. સર, પીઆઈ છે તે યુનિફોર્મમાં હતા ખરા? હાલ જે રીતે જાણવા મળેલ છે પીઆઈ છે સિવિલ કપડામાં હતા, સિવિલ ડ્રેસમાં. જુનાગઢ શહેરમાં જે સાંજે 5 વાગ્યા પછી વરસાદનું જોર વધ્યું હતું, જેને કારણે અનેક વિસ્તારોમાં પાણી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અને એમાં પણ જ્યાં મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરના રસ્તાનું કામ ચાલે છે, વિસ્તારના લોકોની સ્થિતિ દયનીય બની ગઈ હતી. અમને મધુરમ વિસ્તારમાંથી સોશિયલ મીડિયા મારફતે એક વિડીયો પ્રાપ્ત થયો, જેમાં અદિતિનગર વિસ્તારમાં અન્નપૂર્ણા મંદિર છે ત્યાં ગટરનું કામ ચાલી રહ્યું છે અને અત્યારે વરસાદ તૂટી પડતા લોકોનું હાલવું ચાલવું મુશ્કેલ બની ગયું છે. એક તો મેન હોલ પૂરા મુકાણા નથી અને મેન હોલ પણ જમીનથી લગભગ 1.5 ફૂટ જેટલા ઊંચા હોવાને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જાગૃત નાગરિકો આ પ્રકારે મીડિયાના માધ્યમથી તંત્રનું ધ્યાન દોરવા પ્રયાસ કરે છે, ત્યારે આશા રાખવામાં આવે છે કે 1 કે 2 દિવસમાં આ સમસ્યા દૂર થઈ જાય. તો દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. મધરાત્રે મુશળધાર વરસાદથી જૂનાગઢ બન્યું જળમગ્ન, નદી નાળા પાણીના પૂરથી છલકાયા. નવીનીકરણની કામગીરી વચ્ચે નરસિંહ સરોવર પાણીથી છલોછલ, જળ સમસ્યા હળવી થશે તેવું આશ્વાસન આપતા સ્ટેન્ડિંગ ચેરમેન. મત માગમાં આવશો તો અમે લાકડીએ મારશો, મહાનગરપાલિકાની રસ્તા ખોદવાની કામગીરી સામે જનતાનો આક્રોશ ચરમસીમાએ. અને ગોદાઈ ટોલ નાકા ઉપર પોલીસ ઇન્સ્પેક્ટરની દબંગગીરી, ટોલ ભરવા મુદ્દે માથાકૂટ થયા બાદ 20 થી 22 શખ્સોએ મેનેજર ઉપર કર્યો હુમલો. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.